રાજસ્થાનના જેસલમેરના મોહનગઢમાં સરસ્વતી નદીનું ધોધ ધરતી ફાડીને નીકળવાની ઘટના સામે આવી છે। બોરિંગ કરતી વખતે જમીનમાંથી હજારો લીટર પાણીનો ધોધ વહ્યો હતો, જેનાથી સમગ્ર વિસ્તાર આશ્ચર્યચકિત બની ગયો હતો। આ ઘટના સમયે બોરિંગ કરાવતા લોકો અચાનક થતા પાણીના ધોધને જોઈ આશ્ચર્યમાં મુકાયા। આજે પણ આ ક્ષેત્રમાં પાણીના સ્તર અને ધરતીકંપના અભ્યાસ માટે આ ઘટના મહત્વપૂર્ણ બની રહી છે। છેલ્લા ઘણા વર્ષોથી મોહનગઢ અને આસપાસના વિસ્તારોમાં આવા કિસ્સા બનતા જોવા મળ્યા છે, જે દર્શાવે છે કે આ પ્રદેશના ભૌગોલિક અને જલવાયુ વિશેષતાઓ વિશે વધુ તપાસ જરૂરી છે। જમીનના અંડરગ્રાઉન્ડ વોટર વેલ સિસ્ટમ અને હાઇડ્રોલોજીકલ સંચાલન માટે આ ઘટના મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। મોહનગઢના સ્થાનિક લોકો અને નિવાસીઓ માટે આ પ્રસંગ એક અનોખા મોજના રૂપે આવી રહ્યો છે, કારણ કે આ પ્રકારના અચાનક અને વિપુલ પાણીના સ્ત્રોતો તેમની રોજિંદા જીવનમાં દુર્લભ બનેલા છે। આ રીતે સરસ્વતી નદીના ધોધના અમૂલ્ય પલાળોને જોતા આ વિશેષતા માટે નવીન અભ્યાસ અને સંશોધન જરૂરી છે। રાજસ્થાનના પાણી વિભાગ અને વિજ્ઞાનીઓ દ્વારા આ ધોધ અને પાણીના સ્ત્રોત પર વધુ અભ્યાસ કરવામાં આવશે, જેથી આ વિષયને વધુ સારી રીતે સમજાવી શકાય।